અને ગુજરાતના સમાચારોની વિગતે વાત કરીએ। સૌથી પહેલા વાત કરવી છે મેઘરાજાની। કટાણે આવેલા મેઘરાજા છે, કારણ કે આ માવઠું છે અને જ્યાં જ્યાં પડે છે ત્યાં ખેડૂતોને ચિંતા વધારી રહ્યું છે। સૌથી પહેલી તસવીરો મારે તમને અમરેલીની બતાવી છે। અમરેલીના ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને જાણે ચોમાસું હોય તે પ્રકારના દ્રશ્યો છે કે નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। સરસકડિયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। ખાંભા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારવડી, દાઢિયાળી, દીવાનના સરસકડિયા સહિતના ગામડાઓ છે। સાવરકુંડલાના આંબરડી, બગોયા, ગિનિયામાં વરસાદ પડ્યો છે। અબ્રામપર સહિતના ગામડાઓમાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો અને આ વરસાદથી કેરી, તલ, બાજરી, મગ આ તમામ પાકો છે જેને ભારે નુકસાન થવાની પૂરી શક્યતા છે। આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો। મેઘરજના જેતપુર, રેલાવાડામાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। અને વરસાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેવાની પૂરી શક્યતા છે। સૌરાષ્ટ્રથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર તરફ ટ્રફ સક્રિય થયું છે। 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો પણ થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન લગાવાયું છે। के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे। और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में, तो अहमदाबाद में 37.8 और गांधीनगर में 37.4 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिलाइज हुआ है। અને આ તરફ રાજકોટમાં એક નર્સિંગ સ્ટાફમાં કામ કરતી એક મહિલાની હત્યા થઈ ગઈ અને તેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરવામાં આવ્યો। ચોલાબેન પટેલની હત્યાથી નર્સિંગ સ્ટાફમાં ગુસ્સો છે। રાજકોટમાં નર્સિંગ સ્ટાફ મહિલાની હત્યા કરી છે। આ મૃતક મહિલા અમદાવાદમાં પણ ફરજ બજાવતા હતા, એટલા જ માટે સ્થાનિક જે અહીંયા નર્સિંગનો સ્ટાફ છે એમણે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા ભેગા થયા છે। ત્યારે કેટલાક નર્સિંગ સ્ટાફ છે એમની પાસે વાત કરીએ। બેન, રાજકોટમાં એક સુસાઇડ થયું છે, તેના પડઘા અહીંયા જે થઈ રહ્યું છે, સમગ્ર બાબત શું છે, શા માટે આપ ભેગા થયા છો? એકચ્યુઅલી એની 4 મહિના પહેલાં અહીંયા ગુજરાત કેન્સર રિસર્ચમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી। ત્યારે એણે રજૂઆત એટલી જ કરી હતી કે સાહેબ મારો કોઈ વાંક ગુનો નથી, તો મને શેના માટે ટ્રાન્સફર કરી રહ્યા છો? તો પણ એને કીધું કે બસ ના, પેશન્ટના રિલેટિવ કે એ સાચું, ખાલી પેશન્ટ પોઝિટિવ હતું। એણે ખાલી આન્સર આપ્યો હતો કે પેશન્ટ પોઝિટિવ છે। આમાં એણે કંઈ ઊંચા અવાજે બોલી પણ નથી, તો ડાયરેક્ટર સાહેબે એટલું કહી દીધું કે બેન તમારે રાજકોટ જવું પડશે। આપ અહીંયા શા? રંજનારબેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલા। તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા। ગઈકાલે રાત્રે તેઓના ઘરે તેમનું કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરી અને મર્ડર કરવામાં આવેલ છે તેવા સમાચાર છે। પોલીસે જે આરોપી છે તે ત્યાં એટલામાં જ રહેતો હતો, કાનજી નામનો કોઈ આરોપી છે, તેની પણ ધરપકડ કરી છે। અને બીજી બાજુ રાજકોટમાં વધુ એક સમૂહ લગ્ન થયું અને સમૂહ લગ્નમાં જે લોકોએ હાજરી આપી, ભાગ લીધો, એ લોકોની સાથે બરાબરનો ચૂનો વાગ્યો છે। સમૂહ લગ્નમાં સોનાની વસ્તુઓ આપી હતી, ફોટા પડાવ્યા હતા, પરંતુ એ તમામ વસ્તુઓ નકલી નીકળી છે। કોળી સમાજના આગેવાનો વિક્રમ સોરાણી વિવાદમાં આવ્યા છે।
કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ પણ આ મામલામાં વિવાદમાં છે. શિવાજી સેનાના વિક્રમ સુરાની અને પિન્ટુ પટેલ આ તમામ લોકો છે કે જેમણે આ આયોજન કર્યું હતું અને ત્યારબાદ દીકરીઓને ફોટા પડાવવા માટે મોટી સંખ્યામાં જે સોનું ચાંદી દાગીના આપ્યા હતા એ જે દાગીનાઓ હતા એ તમામ ડુપ્લિકેટ નીકળ્યા હોવાની વાત સામે આવી છે. હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. જે આ સમૂહ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે એ સમૂહ લગ્નમાં હું કોઈ આયોજક તરીકે છું નહીં. હું એક દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહ લગ્ન થતા હોય અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના, એ લોકો બધા આખી એની ટીમ મારી પાસે આવી અને મને કે આશીર્વાદ દેવા માટે જે કાંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે જ દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટરપેડ ઉપર લેખિત કરી અને બાંહેધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. અને 2026-27ના ભાવો માટે કૃષિમંત્રીએ બેઠક બોલાવી. રાજ્ય સરકારે પાક માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે. નક્કી કરેલા ભાવ હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ઘઉં પિયતના માટે પ્રતિ ક્વિન્ટલ 4200નો ભાવ, ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 7400 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. રાઈ સરસવ માટે પ્રતિ ક્વિન્ટલનો 7600 રૂપિયાનો ભાવ મોકલાશે. શેરડી માટે પણ પ્રતિ ક્વિન્ટલે 630 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. કેન્દ્ર સરકાર ભાવ ધ્યાને લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાકોના ટેકાના ભાવો નક્કી કરવા માટેની ભલામણ કરવા માટે કૃષિ ભાવ પંચની મિટિંગ મળેલ. લાંબી ચર્ચા વિચારણાના અંતે અમે ભાવપંચમાં ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી. આ તરફ અમદાવાદના રિક્ષા ચાલકો જો મીટર નહીં લગાવો તો તમને પોલીસ સામે દંડાવવા માટે તૈયાર રહેવું પડશે. મીટર ન લગાવનારા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે. અમદાવાદ પોલીસે રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી, જેમાં અત્યાર સુધીમાં 28,112 રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે અને એમની પાસેથી 1,56,00,000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025થી મીટર લગાવવાનું ફરજિયાત કરાયું છે, પણ હજુ સુધી કેટલાય રિક્ષા ચાલકો વગર મીટરે સવારીઓ કરાવી રહ્યા છે. 1 जनवरी જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં, પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો. અને આ બાજુ કચ્છના નખત્રાણામાં એક સામૂહિક કાર્યક્રમ છે. સમૂહ લગ્નનો આ કાર્યક્રમ છે, જેમાં એક મહંત મંચ પર બિરાજમાન છે. સ્વાગત સમારોહ ચાલી રહ્યો છે અને અચાનક જ કોઈ એક વ્યક્તિ આવે છે પાછળથી અને મંચ પર જીવલેણ હુમલો કરે છે. એ આરોપીની સામે ફરિયાદ થાય છે. હજારોની ભીડ વચ્ચે સ્ટેજ પર ચડે છે અને મહંત પર હુમલો કરી દે છે. શિરડીના વકીલ છે રમણીક ગરવા,
એમના સહિત 7 લોકો સામે ફરિયાદ થઈ છે કે એ લોકોએ હુમલો કર્યો હતો. એનું કારણ નથી જાણી શકાયું કે શા માટે હુમલો કર્યો હતો, પરંતુ આ ઘટના આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તરફ ભાજપના કોર્પોરેટર સામે પગલાં લેવા માટે કોંગ્રેસ માંગ કરી રહી છે. કોર્પોરેટરે કરેલી પોસ્ટ જેની બદલ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું કે કપરી પરિસ્થિતિમાં રાજકીય પાર્ટીઓ ભાજપની સાથે છે. ભાજપના કોર્પોરેટરો શરમજનક પોસ્ટ કરી રહ્યા છે. તેવું કહી રહ્યા છે કે 240 સીટમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે અને આખું યુદ્ધ જો તમારે જોવું હોય તો 400 બેઠકો આપવી પડે. આ પ્રકારની કોમેન્ટ કરનારા ભાજપના કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ કરે છે. કહ્યું કે મનોબળ પર અસર પડે છે અને જો બાકીના ગદ્દારી કરનારા તત્વો સામે 14 લોકો સામે પોલીસે ફરિયાદ કરી હોય તો પછી આ ભાજપના કોર્પોરેટર સામે કેમ કાર્યવાહી નથી થતી? ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, કેટલાક નેતાઓ, કેટલાક આગેવાનો સોશિયલ મીડિયા ઉપર જે રીતની કોમેન્ટ્સ કરી રહ્યા છે કે 240 સીટ હોય તો આટલું જ થાય, હું માનું છું આ દેશ માટે, આપણા માટે, રાષ્ટ્ર માટે, સૌ માટે એક શરમજનક બાબત છે. અને આવા લોકો જે કોર્પોરેટર હોય, જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, ત્યારે આવી પોસ્ટો મૂકતા હોય ત્યારે એનાથી આર્મીનું મનોબળ અને સુરક્ષા અને સલામતી માટે જે સરહદો ઉપર જે લોકો લડી રહ્યા છે એનું મનોબળ ઉપર પણ મોટી અસર પડે છે. અને સાયબર ક્રાઇમ મારફતે આવા લોકો ઉપર ક્રિમિનલ ફોજદારી ગુનો બને અને આ જ રાષ્ટ્રદ્રોહ છે. અને આ તરફ છોટાઉદેપુરની ભારજ નદી પર નવીન પુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નેશનલ હાઈવે 56 ઉપર નવા પુલનું નિર્માણ શરૂ થશે. આ પુલ ભારત નદી પર બનશે. અગાઉનો પુલ 28 જુલાઈ 2023ના રોજ બેસી ગયો હતો અને ત્યારબાદ 26 ઓગસ્ટ 2024ના રોજ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા પુલના 3 પિલર તણાઈ ગયા. આ ઘટનાના કારણે જિલ્લો 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો. સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકારે નવા પુલના નિર્માણ માટે 35 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી, જેનું આજે ફરીથી પૂર્ણ કરવા માટે 18 મહિનામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે કામગીરી શરૂ કરાઈ છે. નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારજ નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારે આ પુલનું નિર્માણ 18 મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે, એનો લાભ મળશે. અને જે સેનાના જાંબાઝ જવાનો જે કરી બતાવ્યું છે તેના પર સૌ કોઈની છાતી ગદગદિત થાય છે. અને આ જ કારણસર અમદાવાદમાં તિરંગા યાત્રા શરૂ થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ રાષ્ટ્રહિત અને દેશની એકતાની યાત્રા છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું. આપણી સેનાનું મનોબળ વધારતી આ યાત્રા છે. સેનાના જવાનો માતૃભૂમિ માટે ઊભા છે, એવી પ્રકારની વાત પણ મુખ્યમંત્રીએ કરી. મોટી સંખ્યામાં અમદાવાદીઓ પણ યાત્રામાં જોડાયા હતા. આ તરફ અમદાવાદની સોલા સિવિલ માટે એક એડવાઇઝરી જાહેર કરી. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. હોસ્પિટલના લોકેશનની ઓળખ માટે રેડક્રોસ બનાવવામાં આવ્યો છે અને સોલા સિવિલ હોસ્પિટલના ટેરેસ ઉપર રેડક્રોસનું ચિહ્ન લગાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારી હોસ્પિટલો માટે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરાઈ છે. હાલની તણાવભરી પરિસ્થિતિને કારણે સરકારની સૂચના મુજબ તમામ હોસ્પિટલો ઉપર એક ક્રોસના સિમ્બોલ કરવામાં આવેલા છે, રેડ ક્રોસના સિમ્બોલ, જે એ બિલ્ડિંગમાં હેલ્થની સેવાઓ, મેડિકલ સેવાઓ, ઇમરજન્સી સેવાઓ મળે છે એ દૂરથી સૂચવી શકાય એના માટેના એ સિમ્બોલ છે.